શ્રી ગણેશાય નમો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. જો તમને આજનો નવો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વર્ષોમાં એક વખત આવતો એવો પવિત્ર મહિનો જેને ભગવાન વિષ્ણુ પોતાનો મહિનો કહે છે. એવું કહેવાય છે કે આ મહિને કરેલું થોડું પણ પુણ્ય અનેક ગણું ફળ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે આ મહિનામાં કરવામાં આવેલી કેટલીક ભૂલો જીવનમાં મુશ્કેલીઓ પણ લાવી શકે છે? આખરે અધિક માસ કેમ આવે છે? શા માટે તેને પુરુષોત્તમ માસ કહેવાય છે? ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું નામ કેમ આપ્યું? અને આ મહિનામાં એવા કયા ખાસ કામ છે જેનાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે? આજે આપણે જાણીશું અધિક માસનું સંપૂર્ણ રહસ્ય, તેની પાછળની પૌરાણિક કથા અને આ મહિનાથી જોડાયેલી એવી વાતો જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળી નહીં હોય. મિત્રો, હિન્દુ પંચાંગ ચંદ્ર પર આધારિત છે, જ્યારે અંગ્રેજી કેલેન્ડર સૂર્ય પર આધારિત છે. ચંદ્ર વર્ષ લગભગ 354 દિવસનું હોય છે, જ્યારે સૂર્ય વર્ષ લગભગ 365 દિવસનું હોય છે. એટલે દર વર્ષ લગભગ 11 દિવસનો ફરક પડે છે. આ ફરક વધતો જાય છે અને લગભગ 32 મહિના પછી એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે. અધિક એટલે વધારાનો, પરંતુ આ મહિનો માત્ર ગણતરી માટેનો નથી. હિન્દુ ધર્મમાં તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભક્તિ, જાપ, દાન, ઉપવાસ અને ભગવાનના સ્મરણનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો આખા વર્ષ દરમિયાન ભક્તિ ન કરી શકે તેઓ પણ આ એક મહિને સાચા મનથી ભગવાનને યાદ કરે તો ભગવાન તેમની પ્રાર્થના સાંભળે છે. પૌરાણિક કથાઓ અનુસાર પહેલાં આ વધારાના મહિનાને કોઈ માન આપતું ન હતું. લોકો શુભ કામો માટે આ મહિનાને ટાળતા હતા. લગ્ન, નવા કામ, શુભ કાર્યો બધામાં આ મહિનાને અશુભ માનવામાં આવતો. આથી દુઃખી થઈને આ મહિનો ભગવાન વિષ્ણુ પાસે ગયો અને પોતાની વ્યથા કહી. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, તો દુઃખી ન થા, આજથી હું તને મારું નામ આપું છું. હવે દુનિયા તને પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. ત્યારથી આ મહિનો ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો બની ગયો. એવું કહેવાય છે કે આ મહિને કરેલા સારા કર્મનું ફળ અનેક ગણું વધે છે. જે લોકો સાચા મનથી ભક્તિ કરે છે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. 1. વહેલા ઉઠવું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનનું સ્મરણ કરવાથી મન શુદ્ધ બને છે. 2. ભગવાન વિષ્ણુની પૂજા. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, તુલસી અને દીવો અર્પણ કરવો શુભ માનવામાં આવે છે. 3. મંત્ર જાપ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ મનને શાંતિ અને સકારાત્મક ઉર્જા આપે છે. 4. ભગવદ્ ગીતા પાઠ. અધિક માસમાં ગીતા વાંચવાનું ખૂબ પુણ્યકારક માનવામાં આવે છે. 5. દાન કરવું. ગરીબોને ભોજન, કપડાં અથવા જરૂરિયાતની વસ્તુ આપવી જોઈએ. 6. તુલસી પૂજા. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. દરરોજ તુલસી પાસે દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. 7. મંદિર દર્શન. શક્ય હોય તો ભગવાન વિષ્ણુની અથવા કૃષ્ણ મંદિરે દર્શન કરવા જવું. 8. સાત્વિક ભોજન. આ મહિનાએ શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું શુભ માનવામાં આવે છે. ઝઘડો અને ગુસ્સો. ઘરમાં કલેશ અને નકારાત્મકતા લાવે છે. 2. ખોટું બોલવું. આ મહિને સત્યનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. 3. વ્યસન. દારૂ, તમાકુ અને ખરાબ આદતોથી દૂર રહેવું. 4. કોઈનું અપમાન ન કરવું, ખાસ કરીને માતા પિતા, વૃદ્ધ અને ગરીબ લોકોનું. 5. માંસાહાર ટાળવો. સાત્વિકતા જાળવવી શુભ માનવામાં આવે છે. 6. આળસ ન કરવી. આ મહિને ભક્તિ અને સારા કર્મો પર ધ્યાન આપવું જોઈએ. અધિક માસના ચમત્કારિક ફાયદા. મિત્રો, એવું માનવામાં આવે છે કે અધિક માસમાં કરેલી ભક્તિ જીવનમાં સકારાત્મકતા ઉર્જા લાવે છે. ઘરમાં સુખ શાંતિ વધે છે. મનમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિને આત્મિક શક્તિ મળે છે. આ મહિનો આપણને શીખવે છે કે જીવનમાં ભૌતિક સુખ કરતાં મનની શાંતિ વધારે મહત્ત્વની છે. આજના સમયમાં અધિક માસનું મહત્ત્વ. આજના સમયમાં લોકો ખૂબ વ્યસ્ત થઈ ગયા છે. પૈસા, કામ, જવાબદારીઓ વચ્ચે માણસ પોતાના મનની શાંતિ ગુમાવી દે છે. અધિક માસ આપણને થોડો સમય ભગવાન માટે, પોતાના મન માટે અને સારા કર્મો માટે કાઢવાનું શીખવે છે. આ મહિનો માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો અવસર છે. તો મિત્રો, અધિક માસ સામાન્ય મહિનો નથી. આ સમય છે ભગવાન સાથે જોડાવાનો, સારા કર્મ કરવાનો અને પોતાના મનને શુદ્ધ કરવાનો. જો તમે પણ ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને આપના પોતાના ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.